સુરતમાં લોકસભાની ચૂંટણી જાહેર થતા આદર્શ આચારસંહિતાનું પાલન કરાવવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે। તંત્ર દ્વારા રોડ પર ફ્લાઇંગ સ્ક્વોડ ટીમ તૈનાત કરવામાં આવી છે। ન્યાયિક અને સ્વતંત્ર રીતે ચૂંટણી યોજાય તેને લઈ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આચારસંહિતાનું પાલન કરાવવા સખત આદેશ આપવામાં આવ્યો છે। લોકસભા ચૂંટણીમાં મતદારોને પ્રભાવિત ના કરી શકાય તે માટે રોડ પર રોકડ કેસની હેરફેર અટકાવવા માટે શંકાસ્પદ વાહન ચાલકોને રોકી તલાશ કરવામાં આવી રહી છે। આદર્શ આચારસંહિતાનું પાલન કરાવવા જિલ્લા વહીવટીતંત્ર સજ્જ થયું છે। લોકસભાની ચૂંટણી જાહેર થતા સુરતમાં વહીવટીતંત્ર ખડે પગે રહી રહ્યું છે। પોલીસે શંકાસ્પદ વાહન ચાલકોની તપાસ શરૂ કરી છે। ચૂંટણીનું ફૂંકાયું છે। આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે। ગુજરાતમાં આગામી 7 તારીખે મતદાન છે, ત્યારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આદર્શ આચારસંહિતાના પાલનને લઈને અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે। મારી પાછળના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, અત્યારે રોડ ઉપર ફ્લાઇંગ સ્ક્વોડ આપને જોવા મળી રહી છે। ખાસ કરીને આદર્શ આચારસંહિતાનું પાલન કરાવવામાં ચૂંટણી કમિશનર દ્વારા તમામ જિલ્લા વહીવટીતંત્રને સૂચનાઓ આપી છે, જે અંતર્ગત રોડ રસ્તા ઉપર અત્યારે ખાસ કરીને ફ્લાઇંગ સ્ક્વોડ આપને જોવા મળી રહી છે। આદર્શ આચારસંહિતાના પાલનને લઈને જે તે નિયમો અનુસાર અત્યારે ટીમ કામગીરી કરતી જોવા મળી રહી છે। રોડ રસ્તા ઉપર ખાસ કરીને કેસ હોય, કોઈ વસ્તુની હેરાફેરી થતી હોય, તેમને શંકા લાગે અને તેને અટકાવી અને ચેક કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને આપ જોઈ રહ્યા છો, અત્યારે કતારગામ આશ્રમ ખાતે આ ફ્લાઇંગ સ્ક્વોડ રોડ રસ્તા ઉપર કાર્યરત છે। ફ્લાઇંગ સ્ક્વોડના જે અધિકારી સાથે પોલીસનો સ્ટાફ પણ અત્યારે જોવા મળી રહ્યો છે। ત્યારે આગામી લોકસભાની ચૂંટણીને લઈને ચૂંટણી કમિશનર દ્વારા ખાસ કરીને આદેશ આપવામાં આવ્યા છે। આચારસંહિતાનું પાલન કરાવવા માટે અત્યારે જે ફ્લાઇંગ સ્ક્વોડની ટીમો કાર્યરત છે અને તે કામગીરી કરતી જોવા મળી રહી છે। ખાસ કરીને ચૂંટણી ન્યાય અને ખાસ કરીને સ્વતંત્ર રીતે યોજાય, જેને લઈને આચારસંહિતાના પાલન કરવા માટે અત્યારે જે ટીમ કાર્યરત થઈ છે અને આ રોડ રસ્તા પર અત્યારે ફ્લાઇંગ સ્ક્વોડ કામગીરી કરતી જોવા મળી રહી છે। સ્પેશિયલ વેનની અંદર અત્યારે ફ્લાઇંગ સ્ક્વોડના જે અધિકારીઓ સાથે પોલીસનો જે બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે, જેને લઈને સુરતમાં ઠેક ઠેકાણે રોડ રસ્તા ઉપર આદર્શ આચારસંહિતાના પાલન કરવા માટે અત્યારે ફ્લાઇંગ સ્ક્વોડની ટીમો કાર્યરત છે। કેમેરામેન આરિફ સાથે બલદેવ દેસાઈ, KTV ન્યૂઝ ગુજરાતી, સુરત।